ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સમાચાર તાપીથી મળી રહ્યા છે। તાપી જિલ્લામાં કમોસમી વરસાદથી ખૂબ નુકસાન થયું છે। ખુલ્લામાં રહેલો પાક વરસાદના કારણે પલળી ગયો છે। વ્યારા યાર્ડના દ્રશ્યો છે, જ્યાં વેપારીઓએ ડાંગરનો પાક ખરીદી લીધો હતો, પરંતુ તે પલળી જવાના કારણે હવે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાની ભીતિ છે। સમગ્ર તાપી જિલ્લામાં સવારથી કમોસમી વરસાદ પડી રહ્યો હતો, જેને લઈને જે વ્યારામાં આવેલ એપીએમસી માર્કેટમાં જે ડાંગરનો પાક મૂકવામાં આવ્યો હતો તે પલળી ગયો છે। દ્રશ્યો આપને બતાવવા માંગીએ, આ છે વ્યારાનું એપીએમસી માર્કેટ કે જ્યાં ખેડૂતો દ્વારા જે ડાંગરનો પાક વેપારીઓને આપવામાં આવ્યો હતો તે પલળી ગયો છે, જેને લઈને વેપારીઓએ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે જે સમગ્ર રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને જે વેપારીઓએ કોઈક આગમચેતીનું પગલાં ન ભરી અને જે માલ ખુલ્લામાં મૂક્યો હતો તે પલળી ગયો છે, જેને લઈને વેપારીઓએ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લામાં વાલોડ, ડોલવણ, સોનગઢ સહિતના જે તાલુકાઓ છે, જેમાં કમોસમી વરસાદ પડવાને કારણે જે ખેડૂતોને અસર પહોંચી છે અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।